હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે દૂધીના મહત્ત્વના ફાયદાઓ વિશે ચર્ચા કરીશું. આમ તો રોજિંદા જીવનમાં દરેક પ્રકારના શાકભાજીઓ ખાવા જોઈએ, પણ જો વાત કરીએ દૂધીની, તો તે આપણા શરીરને અનેક રોગોથી દૂર રાખવામાં લાભદાયી બને છે. દૂધી વેલા પર ઉગે છે, સાથે સાથે થોડા જ સમયમાં મોટી પણ થઈ જાય છે. વાસ્તવમાં દૂધી ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનો ઉપયોગ હજારો રોગીઓ પર રસ કાઢીને કે શાકભાજીના રૂપમાં અથવા તો સલાડના રૂપમાં લાંબા સમયથી કરવામાં આવતો રહ્યો છે. દૂધીને કાચી પણ ખાઈ શકાય છે. તે પેટ સાફ કરવામાં ઉપયોગી સાબિત થાય છે અને શરીરને સ્વસ્થ બનાવે છે. લાંબી તેમજ ગોળ બંને પ્રકારની દૂધી પિત્તનાશક, કફનાશક, વીર્યવર્ધક અને ધાતુને પુષ્ટ કરનારી હોય છે. તો ચાલો જાણીએ દૂધીના કેટલાક ઔષધીય ગુણો વિશે. 1. કોલેરા જેવા રોગમાં દૂધીના રસમાં અડધા લીંબુને મિશ્ર કરીને પીવાથી પેશાબ વધુ અને ખુલીને આવે છે. 2. ઉધરસ, ટીબી, છાતીમાં બળતરા રહેતી હોય તેના માટે દૂધીનું કોઈપણ રીતે સેવન લાભદાયી છે. 3. હૃદય રોગીને ભોજન ઓછી માત્રામાં જ લેવું જોઈએ. તેથી દર્દીઓને દૂધીના શાકની સાથે તેનો રસ પણ 10થી 15 ml દરરોજ સવાર સાંજ સેવન કરવાથી હૃદય રોગમાં ફાયદો થાય છે. 4. દૂધીમાં મિનરલ સોલ્ટ સારા એવા પ્રમાણમાં મળે છે, જેને લીધે તે શરીર માટે ખૂબ જ આવકાર્ય છે. 5. જ્યારે શરીરનું તાપમાન સામાન્ય તાપમાનથી વધારે હોય તો તેને આપણે તાવ કહીએ છીએ. તાવ આવે ત્યારે દર્દીને 15થી 20 ml દૂધીનો રસ થોડી મિશ્રી નાખીને આપવાથી તાવમાં ખૂબ જ ફાયદો થાય છે. 6. દૂધીના જે બીજને ફેંકી દેવામાં આવે છે તેનું તેલ હૃદયને શક્તિ આપે છે અને શરીરના કોલેસ્ટેરોલને ઓછું કરે છે. 7. દૂધીનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આંતરડાની નબળાઈ, કબજિયાત, કમળો, શરીરમાં બળતરા કે માનસિક ઉત્તેજના વગેરેમાં ઉપયોગી સાબિત થાય છે. 8. દૂધીના સેવનથી માનસિક તણાવ ધીમે ધીમે ઓછો થાય છે અને આંખોની રોશની પણ વધે છે. 9. દૂધી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. મોટાભાગના રોગોમાં દૂધીના સેવનથી લાભ થાય છે. 10. હૃદય રોગમાં અને ખાસ કરીને ભોજન લીધા પછી 1 કપ દૂધીના રસમાં થોડો ફુદીનો અને મરીનો ભૂકો નાખીને પીવાથી થોડા દિવસમાં રાહત મળવાનું શરૂ થઈ જાય છે. 11. દૂધીમાં પોટેશિયમનું પ્રમાણ પણ વધારે હોય છે, જેના કારણે કિડનીની તકલીફમાં મદદ મળે છે. તો મિત્રો, આજનો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો તે લાઈક અને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો અને તમારા મિત્રો અને પરિવારજનોમાં શેર કરશો. જો તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો. મિત્રો, સબસ્ક્રાઇબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે લોકોએ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.